તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો આજે સોમવાર છે અને આજે આપણે વાંચવાનું છે બંધારણ. તો ચાલો મારા કાલે જાઓ, થોડો વ્યાયામ કરી અને પાછા વાંચવા બેસી જઈએ બંધારણ. ચાલો. તો મિત્રો અત્યારે 7:45 થઈ ગયા છે અને અત્યારે બંધારણના ઇતિહાસનું રિવિઝન કરી લીધું છે. તો હવે અત્યારે આપણે કરંટ અફેરનો વિડીયો જોવાનો છે. તો ચાલો મારા કાલે જાઓ, કરંટ અફેરનો વિડીયો જોઈ લઈએ. હાલો. તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને અત્યારે પેલા જે દુકાનનો સામાન લે છે એ ભાઈનો ફોન આવે છે, કેમ કે એમને લિસ્ટ મોકલવાનું છે સામાનનું. તો હાલ હવે નીચે જઈએ, સામાનનું લિસ્ટ મોકલી દઈએ અને નીચે જઈને પછી આપણે આપણું કરંટ અફેરના વિડીયો જોવાનું શરૂ કરી દઈશું. તો હાલો. તો મિત્રો અત્યારે 8:45 થયા છે અને અત્યારે હું ખેતરમાં જાઉં છું, કેમ કે મમ્મીને ચા આપવા જવાનું છે, કેમ કે ખેતરમાં પાણી આવી રહ્યું છે. તો અને પાણી બી વારવા લાગવાનું છે મારા ઘરે જાઓ. તો કલાક પહેલાં જ મમ્મી ગઈ છે, મને કીધું કે તું આવજે. એટલે અત્યારે હું ખેતરમાં જાઉં છું, મારા ઘરે જાઉં. મારે પરીક્ષા છે, વાંચવાનું છે અને હું અત્યારે ખેતરમાં કામ કરવા જાઉં છું. બોલો, પણ શું કરવાનું, કામ છે તો કરવું તો પડશે જ ને. તો હાલો હવે ખેતરમાં જઈએ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં આવી રહ્યું છું પાણી. અને મારા ઘરે જાઉં 6ઠ્ઠો મહિનો થઈ ગયો છે, હજુ પણ બાજરીના ડૂડા ઉપર દોણા આવ્યા નથી, કેમ કે બહુ જ લેટ અમે હાજરી કરી હતી મારા કલે જાવ. પણ કંઈ વાંધો નહીં, અત્યારે પાણી વારવાનું છે તો પાણી વારી હાલો. અને પાણી વરી જશે, લગભગ 1-1.5 કલાક જેવું જશે બીજું. તો હાલો હવે એટલું વારી લઈને પછી આપણે ઘેર જઈને વાંચવાનું છે મારા કલે જાવ. કેમ કે અત્યારે હું કરંટ અફેરના વિડીયો જ જોતો હતો, કેમ કે પારેમ પાણી જાય એટલે આપણે સાઈડમાં આવીને બેસી જવાનું અને પછી શું કરવાનું, વિડીયો જોવાના કરંટ અફેરના. તો કેમ કે કરંટ અફેરના વિડીયો મેં કીધું જોઈ લઉં, કેમ કે 5 દિવસ રહે છે તો 2-3 વાર તો જોઈશે. એટલે કેવું કે જે મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે એ બધા યાદ રહી જશે મારા કલે જાઓ. તો હાલો હવે. તો મિત્રો જો છેલ્લા પારિયામાં પાણી આવી ગયું છે. તો હાલો હવે આટલું પાણી પૂરું કરીને ઘરે જવાનું છે. તો હાલો. તો મિત્રો અત્યારે હું પાણી બંધ કરાવવા ગયો હતો અને અહીંયા જો પૂરી की पूरी गैंग है भाई साहब. तो इसलिए मैं पूरा घूम के गया था, मतलब कि आपको फरिंग गया तो मारा कले जाओ, કેમ કે ડર કા માહોલ, इसलिए શું દંડો લઈને ગયો હતો. સાચી વાત ને. ઓલા દિવસ કેવો વાંદરો ફરી વાર હતો, પછી આજે ફરી વાર હતો. આ તો ગેંગ છે આખી. તો હાલો અત્યારે હવે આપણે ઘરે જઈએ. પાણી ભરાઈ ગયું છે અને અત્યારે 11 વાગી ગયા છે. બોલો મારા ઘરે જાઓ. તો ઘરે જઈશું 11:30 વાગ્યા સુધી હવે પાછા બેસીશું. તો હાલો મારા ઘરે જાઓ. તો મિત્રો પછી હું 11:30 વાગે ઘરે આવ્યો અને પછી મેં કીધું ભૂખ લાગી છે તો ખાઈ લઈએ. તો મેં ખાઈ લીધું છે અને અત્યારે કેટલા 12:30 થઈ ગયા છે. તો હાલો મારા ઘરે જાઓ. અત્યારે આપણે ઓનલાઈન અને પીવાય પ્રશ્નો કરવાનો છે. ચાલો. તો મારા ખાખીના યોદ્ધાઓ અત્યારે 3 વાગી ગયા છે અને મેં લગભગ 180 જેવા પીવાય પ્રશ્નો કરી લીધા છે અને અડધો કલાક આરામ બી લઈ લીધો છે. અને અત્યારે જો પાછો 3 વાગે હું વાંચવા બેસી ગયો છું. તો ચાલો મારા ખાખીના યોદ્ધાઓ આપણે પાછું પીવાયક્યુ જ કરવાના છે, કેમ કે હવે બહુ રિવિઝન કરવાનું બાકી છે નહીં. તો મેં કીધું પીવાયક્યુ અત્યારે કરે તો સારું રહે. અને અમુક પ્રશ્નો કેવું કે જે નથી ખબર પડતી એ બી નવા પ્રશ્નો ખબર પડી છે મારા કલે જાઓ. તો હાલો હવે જે બચ્યું છે રિવિઝન કરવાનું એ બપોર પછી, મતલબ કે 5 વાગ્યા પછી કરીશું. અત્યારે 2 કલાક આપણે પીવાયક્યુ પ્રશ્નો કરી લઈએ. અને તમે બી જો વાંચવાનું મન ના થતું હોય તો મારા કલે જાઓ, વાંચજો, કેમ કે એક્ઝામ હવે 5 દિવસ બાકી છે. તો હાલો. તો મિત્રો ફાઇનલી અત્યારે 6:15 થઈ ગયા છે અને 400 જેટલા પીવાયક્યુ નું રિવિઝન કર્યું છે અને બીજું બધું રિવિઝન કરી નાખ્યું છે મારા કલે જાઓ. અને હવે અનુચ્છેદનું થોડુંક રિવિઝન બાકી છે. તો ચાલો મારા કલે જાઓ, અનુચ્છેદનું રિવિઝન કરી નાખે ફટાફટ મારા ખાખીના યોદ્ધાઓ. તો હાલો ફટાફટ મારા કલે જાઓ. તમે બી જો રિવિઝન ના કરતા હોય તો પરફેક્ટ રિવિઝન કરતા રહેજો, કેમ કે તમને ભલે ટેન્શન થતું હોય પણ જ્યારે બી તમે ટેસ્ટ આપશો કે તમે જ્યારે પરીક્ષા આપશો ને ત્યારે તમને બધું આપોઆપ યાદ આવી જશે. કેમ કે મેં અત્યારે જેટલા બી પીવાયક્યુ કર્યા ને મેં આપે જ લખ્યા. બોલો, લગભગ મેં 400 જેવા કર્યા ને એમાંથી 400 માંથી પહેલા મેં 180 જેવા કરેલા હતા અને બીજા 220 જેવા અત્યારે મેં કર્યા. એમાંથી લગભગ મારા 180 જેવા સાચા છે. બોલો, 40 જેવા ખોટા, કેમ કે ડીપલી વધારે હતું અને કેવું કે બહુ જે અમુક વસ્તુ મેં છોડેલી છે એ એમાંથી હતી. એટલે પછી મેં કીધું વાંધો ના, એવા પ્રશ્નો તો ચાલી જાય. અને 180 એટલે સારા જ કહેવાય મારા ખાખીના યોદ્ધા. તો મિત્રો અત્યારે અનુચ્છેદનું રિવિઝન કરવાનું છે, કેમ કે અમુક અનુચ્છેદમાં મને ભૂલો પડે છે. તો હાલો એ કરી લઈએ ફટાફટ. હાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી 8 વાગી ગયા છે અને બધું રિવિઝન થઈ ગયું છે મસ્ત. પણ તોય આપણે 9 વાગે રિવિઝન કરવા બેસવાનું છે, કે અમુક વસ્તુમાં કેવું કે દિમાગમાંથી નીકળી જતેલી. એટલે પછી મેં કીધું રિવિઝન કરી લઈશું. તો હાલો અત્યારે નહીં ધોઈ નાખીએ. હાલો. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ધાબા પર. અને કેમ કે મને માથું દુખી રહ્યું છે એટલે પછી મેં કીધું અત્યારે 9 વાગે નથી વાંચવું. અને જે થોડુંક રિવિઝન કરવાનું ફરી બાકી છે, આમ તો બધું રિવિઝન થઈ ગયું છે પણ અમુક કેવું કે યાદ નહીં રહેતું. એ પછી મેં કીધું કાલે રિવિઝન કરી લઈશ. તો હાલો મારા કાલે જાઓ. અત્યારે હવે સુઈ જઈએ, કેમ કે માથું દુખી રહ્યું છે એટલે પછી વાંચવામાં મજા નહીં આવે. કેમ કે વાંચીશ ને તો બી કેવું દિમાગમાં નહીં પડે, એ બધું બાઉન્સર જ જશે. એટલે પછી મેં કીધું હવે સુઈ જઈએ. તો હાલો મારા કાલે આપણે કાલથી વહેલા ઉઠીશું થોડાક, કેમ કે અત્યારે 9 વાગે સુઈ જાઉં તો પછી વહેલું તો ઉઠાય ને મારા કાલે જાઓ. 5 વાગ્યાની આજુબાજુ આપણે ઉઠીશું. આમ તો હું હવે 6-7 વાગ્યાની આજુબાજુ જ ઉઠું છું, કેમ કે લોડ નહીં લેતો વગર વેતનો. એટલે કેમ કે એક્ઝામ નજીક આવી રહી છે પછી ખોટા ઉજાગરા કરે તો કોઈ હવા જ ના રહે મારા કાલે જાઓ. એટલા માટે ઉજાગરા બી નહીં કરતો. તો હાલો મારા કાલે જાઓ, અત્યારે સુઈ જઈએ. તો હાલો મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.